माता की, भारत माता की। બહુ સમયથી એવી ઈચ્છા હતી કે મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર લવાલ એક વખત જાઉં. વારે વારે મારા મિત્રને મેં એવું કહ્યું હતું કે હું ચોક્કસ આવીશ અને મારા દિલથી જોવાની. મને ખબર નથી કે ભગવાન આજે 25 દીકરીઓના સમૂહ લગ્નમાં મને અહીં આગળ આવવાનો મોકો આપશે. ખાસ કરીને હું ખૂબ ખૂબ હૃદયથી હું એમનો આભાર માનું છું. નેતા અભિનેતા બધા જ ભેગા કર્યા છે ને બધા. આજના દિવસે બીજું કશું નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે એક દીકરીનું લગ્ન જ્યારે કરવાનું હોય અને બાપને એની ચિંતા થાય અને એવું કહેવાય કે ભાઈ મારી દીકરી મોટી થાય છે, ઘરવાળા એને એવું કહે કે ભાઈ તમારી દીકરી મોટી થાય છે, તમારે ખૂબ ચિંતા કરવી જોઈએ, ત્યારે ઈશ્વર કોકને જ એવી તક, એવા ક્ષણ અને એના માટે નિમિત્ત બનાવતો હોય કે જ્યારે 25 દીકરીઓના લગ્ન આજે એક સારી રીતે અને આટલા બધા કલાકારો, આટલા બધા નેતા, અભિનેતા અને મહિપતસિંહને હું આજે એવું કહું છું કે આજે 25/12 જે તારીખ છે અને 25/12 આ 25 દીકરીઓના લગ્ન કરાવો છો, પણ માતાજી તમને એટલી શક્તિ આપે અને એવા સારા કાર્ય કરાવો કે એક દિવસ મહિપતસિંહ 2500 દીકરીઓના લગ્ન સારી રીતે કરાવે એવી શક્તિ મહિપતસિંહને આપે. કારણ કે જ્યારે અમારા બાપજી કહે છે કે સત્ય સંકલ્પનો દાતા ભગવાન, તમારો સંકલ્પ સાચો હોય તો તમને ઈશ્વર પાર પાડતો હોય છે અને ઈશ્વર સાથે હોય તો જ આવા સારા સત્કાર્ય થતા હોય છે અને સત્કાર્યની અંદર હંમેશા ઈશ્વરની કૃપા હોય ને હોય. એટલે વધુ ના કહેતા સ્વાગત ખરેખર આ માણસનું કરવું જોઈએ. આશ્રમ ચલાવે છે અને સાથે સાથે આજે પહેલી વખત 25 દીકરીઓના સમૂહ લગ્નથી આ શરૂઆત કરે છે. મને વિશ્વાસ છે કે ભગવાન એના પર સદાય આવીને આવી કૃપા રાખશે અને એના દરેક સારા કાર્યની અંદર અમે એની સાથે છે. અને હું આજે કહું છું કે ચોક્કસ તન મન ધનથી જ્યાં જ્યાં મહિપતસિંહને મારી જરૂર હશે ત્યાં ત્યાં હું મહિપતસિંહની સાથે રહીશ અને ભગવાન આની જોડે મારા કામ કરાવે અને અમે બંને ભાઈઓ ખૂબ સારા કાર્ય કરી શકીએ. ઈશ્વર અમને શક્તિ આપે. ફરી એક વખત નવયુગલ દંપતીઓને પણ ખૂબ 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 દિલથી ખૂબ શુભેચ્છા. એમનું લગ્ન જીવન સુખમય સમૃદ્ધમય નીવડે અને કોઈ પણ પ્રકારના એમના લગ્ન જીવનમાં વિઘ્ન ના આવે. ફરી એક વખત મહિપતસિંહને ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ. ભારત.